જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર નીતિન બંચાલ તમારું આ બ્રિજ કોર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. તેમજ ધોરણ 10માં પાસ થવા બદલ અને ઉજ્જવળ કારકિર્દી ધરાવતા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવા બદલ શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આજે આપણે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વિશે વાત કરીશું. તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર ઘણો જ મોટો સ્કોપ છે કરિયર બનાવવા માટેનો, પરંતુ તેના માટે સૌથી પહેલાં તમારે 1 થી 6 સેમિસ્ટર વ્યવસ્થિત રીતે ભણીને પાસ કરવા પડશે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયર્સની રિક્વાયરમેન્ટ ઘણી જ બધી હોય છે, કારણ કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એક એવું ક્ષેત્ર છે કે જે માનવીની જિંદગી સાથે સીધું જોડાયેલું છે. તેમાં ક્વોલિટી સાથે કોઈપણ જાતનું કોમ્પ્રોમાઇઝ ન કરી શકાય, અને તેટલા માટે જ જો ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ થાય તો માનવીના જીવન માટે પણ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે, કારણ કે તે આપણને રોડ પર લઈને જાય છે. અને જો તેમાં ક્વોલિટીમાં કોઈપણ જાતનું ખામી હોય તો તે એક્સિડન્ટ સુધી આપણને લઈ જાય છે. હવે સમજો, એન્જિનિયરિંગની અંદર ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે પથરાયેલી છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ડિઝાઇનિંગ એટલે કે શું? તો નવી કાર્સ જ્યારે ડેવલપ થાય ત્યારે સૌથી પહેલાં તેનું ડિઝાઇનિંગ કરવામાં આવે છે, એટલે કે નવા રંગરૂપ અને તેના એન્જિન તેમજ બોડીના દરેક પાર્ટ્સને ડિઝાઇન કરવામાં આવે છે. ત્યારબાદ તેનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે પણ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર્સની જરૂર પડે છે, જેમાં ઓટોમોબાઈલ એન્જિનિયર્સ તેના વિવિધ તબક્કામાં બનતી વખતે અલગ અલગ ભાગોનું નિરીક્ષણ કરશે અને તેની સાથે એની એસેમ્બલી કેવી રીતે થાય છે તે પણ વ્યવસ્થિત રીતે ચકાસશે. કારણ કે તમે કદાચ જાણતા નહીં હો, પણ જે કારની બોડી છે તે દરેક ભાગ અલગ અલગ ભાગમાંથી બનાવવામાં આવે છે અને તેને પછી વેલ્ડિંગ અને અન્ય પ્રોસેસથી જોડવામાં આવે છે. તેમજ તેના પર ઘણી બધી પ્રોસેસ પણ કરવામાં આવે છે, કેમિકલ પ્રોસેસીસ. ધેન આફ્ટર ડેવલપિંગ અને ઇન્સ્પેક્શન એટલે કે દરેક પાર્ટ્સ બન્યા અને ફિટ થયા બાદ તે વ્યવસ્થિત રીતે કામ કરે છે કે નહીં તે પણ ચકાસવાનું કામ એક ઓટોમોબાઈલ એન્જિનિયરનું જ છે. અને તેના માટે કંપનીઓમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓની અંદર ક્વોલિટી એન્જિનિયર્સ અને ક્વોલિટી અશ્યોરન્સ ડિપાર્ટમેન્ટ હોય છે. ટેસ્ટિંગ એન્ડ મેન્ટેનિંગ ઓફ ધ મોટર વ્હીકલ એન્ડ ઇટ્સ પાર્ટ્સ. ટેસ્ટિંગનું કામ જ્યારે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર થઈ જાય ત્યારબાદ તે અલગ અલગ રસ્તા ઉપર, રોડ ટ્રેક ઉપર એને ચલાવવામાં આવે છે અને તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે કે બધા કમ્પોનન્ટ્સ વ્યવસ્થિત રીતે કામ કરે છે કે નહીં. જો આખું ઓટોમોબાઈલ વ્હીકલ જે મેન્યુફેક્ચર થઈ જાય છે કંપનીમાં, પરંતુ તેની બ્રેકમાં ખામી રહી જાય તો શું થાય? તો વ્હીકલ દોડે તો ખરી, પરંતુ બ્રેક મારો ત્યારે તે અટકે નહીં અને એક્સિડન્ટ થાય. તે માટે દરેક વસ્તુ જ્યારે કંપનીમાંથી કાર મેન્યુફેક્ચર થાય ત્યારબાદ ટેસ્ટિંગ કરવામાં આવે છે. એન્ડ ધેન આફ્ટર સેલ્સ સર્વિસ, મતલબ કે તમે જ્યારે કોઈ પણ કાર અથવા વ્હીકલ માર્કેટમાં શોરૂમમાંથી ખરીદો છો ત્યારબાદ તેનું અમુક નિશ્ચિત સમયાંતરે મેન્ટેનન્સ કરાવવું જરૂરી બને છે, અને એ મેન્ટેનન્સ કરવા માટે પણ ઓથોરાઇઝ વર્કશોપ અને અન્ય ગેરેજોમાં ઓટોમોબાઈલ એન્જિનિયર્સ રહેલા હોય છે, જે તમારા વ્હીકલ્સને પરફેક્ટલી ચેક કરે છે અને તેમાં જો કોઈ ખામી દેખાતી હોય તો તે તરત તમને જણાવે છે અને રિપ્લેસ પણ કરે છે. હવે અત્યારે આપણે જોઈએ તો ઓટોમોબાઈલ વ્હીકલ્સની વાત કરીએ તો એ દિવસે દિવસે વધતો જાય છે. કેમ? કારણ કે માર્કેટમાં તેની માંગ પણ વધારે છે, તેમજ અત્યારે જેમ નવા વ્હીકલ્સ માર્કેટની અંદર આવતા જાય છે તેમ તેની જરૂરિયાત પણ વધતી જાય છે. યાતાયાતના સાધનો જેવા કે નોર્મલ જે પેસેન્જર્સ વ્હીકલ જે છે તે તો ખરા જ, પરંતુ તેની સાથે પ્રાઇવેટ કાર્સ અને પ્રાઇવેટ ટુ વ્હીલર્સ પણ ખૂબ જ વધતા જાય છે. હવે ઓટોમોબાઈલ એન્જિનિયર એક એવો માણસ છે, તમે જ્યારે ઓટોમોબાઈલ એન્જિનિયર બનશો ત્યારે તમારી જોડે કેટલા રોલ્સ હશે? તો અલગ અલગ તમે ઇન્ડસ્ટ્રીમાં જઈ શકો છો, જેમ કે મેન્યુફેક્ચરિંગ, મેન્ટેનન્સ, ડાયગ્નોસ્ટિક્સ ઓફ ધ રિયલ ટાઈમ પ્રોબ્લેમ્સ. મતલબ એવા પણ પ્રોબ્લેમ્સ જ્યારે કંપનીમાં આવે છે, અમુક વખત એવું બનતું હોય છે કે કાર મેન્યુફેક્ચર થઈ જાય, તે સેલ થઈ જાય અને ત્યારબાદ એ કાર જ્યારે રોડ પર દોડતી હોય ત્યારે કંઈક નાના મોટા ઇલેક્ટ્રોનિક્સ અથવા તો કોઈ કમ્પ્યુટરાઇઝ ફોલ્ટ આવતા હોય છે, તેમજ અન્ય જે મિકેનિકલ ફોલ્ટ્સ પણ ક્યારેક જોવા મળે છે. તો આવી કન્ડિશન્સની અંદર એક ઓટોમોબાઈલ એન્જિનિયર જ આ વસ્તુની જાણકારી મેળવી શકે છે કે એકચ્યુઅલી આ કારની અંદર શું પ્રોબ્લેમ છે અને
તેના ઇલેક્ટ્રોનિક્સ અથવા તો કમ્પ્યુટરમાં અથવા તો મિકેનિકલ પાર્ટ્સમાં શું ખામી છે, અને તે ઇન્સ્પેક્શન તે એક ઓટોમોબાઈલ એન્જિનિયર તેની ટીમ સાથે કરી શકે છે. અત્યારે જોઈએ છીએ તો માર્કેટની અંદર ઓટોમોબાઈલ્સ ખૂબ જ બહોળા પ્રમાણમાં મળી રહ્યા છે, તેમજ નવા મોડેલ્સ લોન્ચ થઈ રહ્યા છે. પણ તેની સાથે જ વાત કરીએ તો અત્યારે સૌથી વધારે ફેમસ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને હાઇબ્રિડ વ્હીકલ્સ, મતલબ કે માઇક્રો હાઇબ્રિડ અથવા તો ડ્યુઅલ ફ્યુલ વ્હીકલ્સ પણ તેને આપણે કહી શકીએ છીએ. જેમ કે અત્યારે વાત કરીએ તો કારની અંદર મારુતિ સુઝુકીએ જે SHVS ટેકનોલોજી એટલે કે સ્માર્ટ હાઇબ્રિડ વ્હીકલ સિસ્ટમ, અને જેમ કે મહિન્દ્રાએ માઇક્રો હાઇબ્રિડ સિસ્ટમ, ટોયોટાએ જે હાઇબ્રિડ સિસ્ટમ, અલગ અલગ કાર્સ પોતપોતાની રીતે વિકસાવી રહી છે. તેમજ અત્યારે હાલ રિસન્ટની અંદર વાત કરીએ તો ટાટા, નિસાન, આ અલગ અલગ મેન્યુફેક્ચરર્સ જે રેપ્યુટેડ મેન્યુફેક્ચરર્સ છે, જે વર્ષોથી માર્કેટની અંદર પેટ્રોલ ડીઝલ કાર્સ અવેલેબલ કરાવે છે, તે પણ હવે ઇલેક્ટ્રિક કાર તરફ વળ્યા છે. અને એ ખૂબ જ અગત્યનું છે જે આપણા એન્વાયરમેન્ટ માટે, કે જે એમિશન ફેલાવતા નથી અને સાયલેન્ટલી વર્ક કરે છે. તેમજ તેમાંથી કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતા કોઈપણ વાયુ અથવા તો લિક્વિડ જોવા મળતા નથી. હવે ત્યારે આપણે વાત કરીએ તો ડિપ્લોમા વિશે કદાચ તમને જાણકારી હોય તો દરેક વર્ષ 3 વર્ષનું આપણું ડિપ્લોમા છે, અને તેમાં દરેક વર્ષ 2 સેમિસ્ટરથી બનેલું છે. એટલે કે તમારે ટોટલ 6 સેમિસ્ટર સ્ટડી કરવાનું છે. એમાં ફર્સ્ટ યરની વાત કરીએ તો બેઝિક ફંડામેન્ટલ સબ્જેક્ટ્સ છે, જેમ કે CPD, BEE, CAG, ઇંગ્લિશ, ECHM, મેથેમેટિક્સ, એપ્લાઇડ મિકેનિક્સ, એન્જિનિયરિંગ ફિઝિક્સ, બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી અને થર્મોડાયનેમિક્સ એન્ડ હાઇડ્રોલિક્સ. હવે CPD છે એ સબ્જેક્ટ છે કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ, મતલબ કે તમે જ્યારે પણ ભણીને બહાર નીકળશો ત્યારે કમ્યુનિકેશન કરવા માટે તમારી જોડે કંઈક પર્સનાલિટી હોવી જોઈએ, અને તમારા જે માઇન્ડસેટ અને થોટ્સ ઉપર પણ એ તમને સમજાવશે, જેની GTUમાં એક્ઝામ નથી હોતી. ત્યારબાદ BEE, મતલબ કે તમને ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ વિશે જાણકારી આપશે, કે જેની અંદર તમને બેઝિક ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સ કેવા હોય, જેમ કે આપણા વ્હીકલની વાત કરીએ તો હોર્ન છે, હેડલાઇટ છે, રેડિયો ડોમ છે, અલગ અલગ કમ્પોનન્ટ્સ કે જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પર વર્ક કરે છે, તેમાં શું હોય એના વિશે જાણકારી મળશે. ત્યારબાદ CAG, કમ્પ્યુટર એડેડ ગ્રાફિક્સ, મતલબ કે તમે જો ડિઝાઇનિંગ તરફ જવા માગતા હોય, જે કમ્પ્યુટરની મદદથી ચાલતું હોય, એડવાન્સ જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીમાં ચાલી રહ્યા છે, તો તેમાં તમને CAG ભણવું જરૂરી છે. ત્યારબાદ ઇંગ્લિશ તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ સારી બનાવશે. ECHM એટલે કે એન્વાયરમેન્ટ કંટ્રોલ, એના માટેનું જે તમને સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટની અંદર તમને એન્વાયરમેન્ટ વિશે પણ જાણકારી સારી મળશે, કે જેની અંદર અત્યારે આપણે જોઈએ છે કે કુદરતી જે અનબેલેન્સ થઈ રહ્યું છે, કે જે ટેમ્પરેચરની વાત કરીએ અથવા તો એમિશન્સના લીધે જે એસિડ રેન થાય છે, તો તે કેવી રીતે કંટ્રોલ કરવા અને તેમાં કઈ પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે. ત્યારબાદ મેથેમેટિક્સમાં તમને બેઝિક મેથેમેટિક્સ ભણવા મળશે, કે નાનું મોટું તમને કોઈ પણ જ્યારે એન્જિનિયરિંગમાં ઇટરેશન કરતા હશો ત્યારે મેથેમેટિક્સ ખૂબ જ અગત્યનું છે. એપ્લાઇડ મિકેનિક્સ જે કાર બોડી બનાવવા માટે ખૂબ જ મહત્ત્વનું અંગ ગણાય છે, કે જેની અંદર તમને અલગ અલગ જે ફોર્મ્યુલા અને થિયરી, કોલમ, સ્ટ્રટ્સ અને યુલર્સ ઇક્વેશન જેવા અલગ અલગ થિયરીઝ વિશે ભણવાનું મળશે. ફિઝિક્સ પણ તમને બહુ બેઝિક જોવા મળશે, કે જેની અંદર નાની મોટી ફિઝિક્સને રિલેટેડ થિયરી મળશે, જે તમને ભવિષ્યમાં ચોક્કસ કામ લાગશે. હવે વાત કરીએ કે આજના મતલબ જે આપણા ટોપિક વિશે મેઇન જે અબાઉટ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર વાત કરીએ તો 3rd સેમિસ્ટરથી આપણું એકચ્યુઅલ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ સ્ટાર્ટ થશે, અને ત્યારે જ ઓફર થતા સબ્જેક્ટ્સ તો ફ્યુલ્સ એન્ડ લુબ્રિકન્ટ્સ, ઓટોમોબાઈલ એન્જિન્સ, ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન, ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન મિકેનિઝમ્સ અને ઓટોમોબાઈલ પોલ્યુશન કંટ્રોલ એન્જિનિયરિંગ. હવે ફ્યુલ્સ એન્ડ લુબ્રિકન્ટ્સની વાત કરીએ તો જેમ મેં વાત કરી હતી પહેલાં, કે અલગ અલગ ફ્યુલ્સનું અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેની અંદર તમારે લેબોરેટરી અવર્સની અંદર અલગ અલગ ફ્યુલ્સની કેલેરિફિક વેલ્યુ ચેક કરવાની આવશે, દરેક ફ્યુલ્સના એમિશન માપવાના આવશે, અને ફ્યુલ્સની અંદર કેટલી ક્વોલિટીમાં ઓક્ટેન અથવા તો C10 નંબર છે તે પણ તમારે ગણવાના આવશે. અને ખૂબ જ ઉપયોગી સબ્જેક્ટ છે જ્યારે તમે કોઈ પણ રસાયણ ઉપર કામ કરતા હશો ત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જે બાયોફ્યુલ અથવા તો જે ઓલ્ટરનેટિવ ફ્યુલ્સ ઉપર રિસર્ચ થઈ રહ્યું છે, તે બાબતે આ સબ્જેક્ટ ઘણો જ ઉપયોગી સાબિત થશે. ઓટોમોબાઈલ એન્જિન્સની અંદર વાત કરીએ તો પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન અને
અન્ય જે નાના મોટા એન્જિન્સની શોધ થયેલી છે, બરાબર, વેહિકલ એન્જિન છે એ પ્રમાણે, તો એ એન્જિન્સ વિશેનું ડિસ્કશન જોવા મળશે. ત્યારબાદ કમ્પોનન્ટ ડિઝાઇન, એટલે કે અલગ અલગ એન્જિનના કમ્પોનન્ટ જેમ કે પિસ્ટન, સિલિન્ડર, આ દરેકે દરેક વસ્તુની ડિઝાઇન જોવા મળશે તમને. એના ડિઝાઇન પ્રોસિજર અને ડિઝાઇન ઇક્વેશન્સ પણ મળશે. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, જેમાં તમારા હોર્ન, હેડલાઇટ, અલગ અલગ જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ રિલેટેડ જે પણ કોઈ કમ્પોનન્ટ છે તેમાં કેવી રીતે તે કામ કરે છે અને તેમાં ઉદ્ભવતી ખામીઓ વિશે પણ જાણવા મળશે. તેવી જ રીતે ટ્રાન્સમિશન મિકેનિઝમની વાત કરીએ તો ટ્રાન્સમિશન કેવી રીતે વર્ક કરે. જેમ કે તમે કોઈ કાર અથવા બાઇકમાં ગિયર ચેન્જ કરો છો તો એકચ્યુઅલી એન્જિનની અંદર એવું તો શું થતું હશે, તો તે જાણકારી પણ તમને એમાંથી મળશે. તેમજ ટ્રાન્સમિશનમાં ઉદ્ભવતી ખામીઓ અને તેના ઉપાય પણ એમાં જાણવા મળશે. ઓટોમોબાઈલ પોલ્યુશન કંટ્રોલ એન્જિનિયરિંગ, જેમાં દરેક ફ્યુલ્સ માટે જે એમિશન ઉત્પન્ન થાય છે એ એમિશન્સ તેમજ એન્જિનની રચનાઓ અને તેના એમિશનને ઘટાડવા માટેની પ્રોસિજર તમને આમાં શીખવા મળશે. હવે જોઈએ, આ બધા જ સબ્જેક્ટ જે થર્ડ સેમની અંદર જે મેં તમને વાત કર્યા એ બધા જ અત્યાર સુધીના અમારા સ્ટુડન્ટ્સના ફેવરેટ સબ્જેક્ટ હતા, કારણ કે તે અત્યારે જે ફંડામેન્ટલ્સ ટોપિક તરીકે છે તે આગળ જતાં ખૂબ જ ઉપયોગી થવાના છે આગળના સેમિસ્ટર્સમાં. હવે એ જે દરેક સબ્જેક્ટ છે તેનું ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં એક આગવું પોતાનું સ્થાન છે, અને એ સ્થાનની અંદર તમે જો ભવિષ્યમાં ઓટોમોબાઈલ એન્જિનિયર થઈને બહાર નીકળશો ત્યારે તમને એમાંથી કયા ફિલ્ડમાં જવું તે વધારે ઇઝીલી તમને ખબર પડશે. અત્યારે પણ તમારા મનમાં એવા પ્રશ્નો તો થતા જ હશે કે કારનું એન્જિન કેવી રીતે વર્ક કરે છે, એક કાર કેવી રીતે ચાલે છે રોડ પર, તેનું એસી કેવી રીતે કામ કરતું હશે, અને અંદર કેવી રીતે એવી અરેન્જમેન્ટ હશે કે જેમ તમે ગિયર ચેન્જ કરો અથવા તો બ્રેક મારો છો ત્યારે અટકે છે અથવા દોડે છે. તો આ દરેકે દરેક પ્રશ્નોના તમને જે પ્રશ્ન થાય છે મગજમાં તે તમારા આ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની જર્ની દરમિયાન જાણવા મળશે અને ઘણા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. હવે તમે સમજો કે કોઈ પણ કમ્પોનન્ટ અથવા પાર્ટ જે આપણે એન્જિન, જેમ કે કારની વાત કરું હું, તો કારની અંદર ચાવી નાખીને આપણે સ્ટાર્ટ કરીએ અને ત્યારબાદ રોડ પર લઈને નીકળીએ ત્યાં સુધી, મતલબ એની અંદર એવું તો શું થતું હશે કે જેના લીધે આ પ્રમાણે મતલબ આ કાર ચાલતી હશે. તો એ સમજવા માટે ચલો આપણે એક વિડીયો જોઈએ અને એ વિડીયોમાં તમને પરફેક્ટલી ખ્યાલ આવશે કે હું વ્હીકલમાં ચાવી એન્ટર કરીશ ત્યારબાદ કઈ કઈ પ્રોસેસીસ થાય છે, રાઈટ.
હવે આપણે આ વિડીયોમાં ઘણું બધું જોયું કે એન્જિનની અંદર અલગ અલગ કમ્પોનન્ટ્સ કેવી રીતે કામ કરે છે, ચાવી નાખ્યા બાદ તે ક્યાંથી કઈ જગ્યાએ પાવર મોકલે છે અને વ્હીકલને રન કરવા માટે રિસ્પોન્સિબલ થાય છે. તેમજ કારની અંદર એન્જિનની અંદર કયા કયા પાર્ટ્સ છે, એન્જિનની અંદર કેવી રીતે દરેક સાયકલ વર્ક કરે છે, તેમજ આ તમે જેમ જોયું હમણાં કે કારની અંદર ટ્રાન્સમિશન સિસ્ટમનો શું ભાગ છે, શું મહત્ત્વ છે, આ દરેકે દરેક વસ્તુઓનો જવાબ તમને આગળ ડિટેલમાં આગળના ટોપિક્સમાં જોવા મળશે. બરાબર. હવે આજનો જો ટૉપિક તમને સારો લાગ્યો હશે તો 110% નેક્સ્ટ ટોપિક્સ પણ તમને ગમશે જ, અને આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.